Hello dear students, JEE NEET અને ગુજકેટ ઇલેક્ટ્રોસ્ટેટિક્સ એટલે કે ચેપ્ટર નંબર 1 અને ચેપ્ટર નંબર 2 આ બંનેનું કોમ્બિનેશન. કેટલાક પ્રશ્નો આજે આપણે કેટલાક MCQ આપણે સોલ્વ કરીએ આજે. બરાબર. પહેલો પ્રશ્ન છે AIEEE 2003નો. એમાં કેપેસિટન્સની વેલ્યુ તમને આપેલી છે 100 માઇક્રોફેરાડે. એની ઉપરનો વિદ્યુતભાર આપેલો છે, તેના પર કાર્ય કેટલું થશે બરાબર એ સમજવાનું છે. તો પહેલાં કન્સેપ્ટ સમજાવીએ. યાદ રાખો, કેપેસિટર જે રહે બરાબર એને જ્યારે બેટરી સાથે જોડવામાં આવે, આ પ્લસ અને માઇનસ, તો અહીંથી આ બધા વિદ્યુતભાર નીકળે. આ પ્લેટ ઉપર વિદ્યુતભાર જમા થાય ધન, અને અહીંયા ઋણ વિદ્યુતભાર, અને કેપેસિટરનું ચાર્જિંગ થાય. કેપેસિટર જેવું ફૂલ્લી ચાર્જ થઈ જાય બરાબર, એટલે અહીંયાથી જે એનો વોલ્ટેજનો જે સપ્લાય છે એ બંધ થાય. બરાબર. હવે કેપેસિટર જ્યારે ફૂલ્લી ચાર્જ હોય ત્યારે એનામાં કેટલી એનર્જી સ્ટોર હોય, કેટલી ઉર્જા સ્ટોર હોય બરાબર. તો આપણી પાસે સૂત્ર હતું 1/2 CV², કારણ કે અહીંયા C બરાબર એ આપેલા છે પરંતુ V નથી આપેલા. એક આ ફેમસ સૂત્ર છે, પરંતુ એનું આપણે કન્વર્ઝન જોયું હતું થિયરીમાં 1/2 Q²/C બરાબર. તો Q² એટલે કે 8 ગુણ્યા 10⁻18 એનો વર્ગ, અને C એટલે કેપેસિટન્સ 100 ગુણ્યા 10⁻6 માઇક્રોફેરાડે. બરાબર. ચલો 1/2 અહીંયા શું લખીશું આપણે 64 ગુણ્યા 10⁻કેટલી આવશે 36, અને ડિવાઈડ બાય 100 × 10⁻6 બરાબર. એટલે અહીંયા એક તો આપણી જોડે 32 × 2 = 64 બરાબર. બાકી આપણે કેલ્ક્યુલેશન કરીએ તો 32 તો રહેશે જ. અહીંયા 2 ઘાત ઓછી થઈ જશે એટલે 10⁻4 થશે, 10⁻4 ઉપર જશે, પ્લસ થઈ જશે એટલે 10⁻32 રહેશે. આટલી એનર્જી સ્ટોર થઈ હોય, આટલી એનર્જી એનીમાં સંગ્રહિત થયેલી હોય કેપેસિટરની અંદર. બરાબર. બીજો એક પ્રશ્ન આપેલો છે AIEEE 2005નો, AIEEE 2005. કેપેસિટરનો ગુણધર્મ એવો છે કે એનર્જી જ્યારે એ ફૂલ્લી ચાર્જ થઈ જાય એટલે પોતાની એનર્જી એ બીજાને પણ આપી શકે. એટલે કેપેસિટર સાથે પ્રશ્નમાં એવું આપ્યું છે કે ભાઈ આ કેપેસિટર સાથે એક પ્લેટ જોડેલી છે. કેપેસિટર સાથે શું જોડેલી છે? પ્લેટ. હવે આ ફૂલ્લી ચાર્જ થાય છે એટલે એના ચાર્જ છે આ પ્લેટને મળે. હવે પ્લેટને જ્યારે ચાર્જ મળે એટલે શું થાય? એ ગરમ થાય એટલે ઉષ્મા. તો ઇંગ્લિશમાં એવું કહેવાય એનર્જી સ્ટોર્ડ ઇન કેપેસિટર, એટલે એમાં સંગ્રહિત ઉર્જા ઇઝ ઇક્વલ ટુ હીટ એનર્જી ગેઇન. હીટ એનર્જી એટલે ઉષ્મા મેળવે છે. કોણ મેળવે છે? આ પ્લેટ. હવે એનર્જી સ્ટોર્ડ ઇન કેપેસિટર છે એનું સૂત્ર આપણે જાણીએ છીએ 1/2 CV². બરાબર. અને એનર્જી ગેઇન બાય ધી બ્લોક. ગેઇનનો મતલબ થાય મેળવવું. તો એનર્જી મેળવે છે કોણ? આ બ્લોક. તો એનર્જી જે બ્લોક મેળવે છે એટલે એના ટેમ્પરેચરમાં ફેરફાર થવાનું એક સૂત્ર હતું 11th સાયન્સમાં, mc∆T. શું હતું? mc∆T સૂત્ર. હવે આમાંથી પૂછ્યું છે એમાં કેટલું વિદ્યુત સ્થિતિમાન હશે, એટલે વિને કરતાં બનાવવાનું થાય. બરાબર. તો આપણે અહીંયા CV² રાખીએ, 2 ને સામે મલ્ટીપ્લાય કરીએ એટલે 2mc∆T. ચલો વીને ડાયરેક્ટ હવે હું કરતા બનાવું છું એટલે અંડરરૂટ લખવા પડે. તો 2mc∆T અને ડિવાઈડ બાય કેપિટલ C. જોજો અહીંયા જે છે આ C અચળાંક છે અને આ C શું છે? કેપેસિટન્સ છે. એટલે આ તમને જવાબમાં આપેલું છે, ઓપ્શન આપેલો છે. ખ્યાલ આવે છે? તો આવા કન્સેપ્ટ બી હોઈ શકે. જો આ 12th સાયન્સ અને 11th સાયન્સ બંનેનું કોમ્બિનેશનથી પ્રશ્ન પૂછાય. બરાબર. એટલે પહેલેથી
તમારે JEE નીટના જ્યારે બી MCQ સોલ્વ કરો છો તમને 11thના બી કન્સેપ્ટ બધા ક્લિયર હોવા જોઈએ, બરાબર. બંનેને ક્યારે બી કમ્બાઈન કરી શકે. ચલો આગળનો પ્રશ્ન જોઈએ. JEE 2014 2014માં પૂછાયેલો પ્રશ્ન JEE માં, બરાબર. બે સર્ક્યુલર પ્લેટ આપેલી છે, એટલે વર્તુળાકાર પ્લેટ, એનાથી બી કેપેસિટન્સ તો બની શકે. આ કેપેસિટન્સ બનાવ્યું છે, બંને વચ્ચેનું અંતર 5 મિલીમીટર છે. સોરી, અહીંયા 5 મિલીમીટર છે, તો 5 × 10⁻³ મીટર થશે. ડાઇલેક્ટ્રિક અચળાંક આપેલો છે 2.2નો અને ઈ આપેલું છે 3 × 10⁴ વોલ્ટ પર મીટર. 3 × 10⁴ વોલ્ટ પર મીટર. તો સિગ્મા શોધવાનું છે. સિગ્મા એટલે વિદ્યુતભાર પૃષ્ઠ ઘનતા. વિદ્યુતભાર પૃષ્ઠ ઘનતા આપણે શોધવાની છે, બરાબર. તો સૂત્ર આપણી જોડે ઈ અને સિગ્મા અને કેપેસિટન્સનું સૂત્ર, ખાસ તો કેપેસિટન્સ જેની અંદર આવે, બરાબર, એના માટેનું સૂત્ર હતું કે ભાઈ સિગ્મા ઇઝ ઇક્વલ ટુ ઇલેક્ટ્રિક ફિલ્ડ ઇઝ ઇક્વલ ટુ સિગ્મા બાય એપ્સાઇલોન 0. કેપેસિટરની બે પ્લેટ વચ્ચે ઉદ્ભવતું વિદ્યુત ક્ષેત્ર સિગ્મા ડિવાઇડ બાય એપ્સાઇલોન 0. પરંતુ યાદ રાખો, જ્યારે બી ડાઇલેક્ટ્રિક અચળાંક આપે, બરાબર, તો એના માટે આપણે કે વડે શું કરતા હતા, અહીંયા ડિવાઈડ કરતા હતા. ખ્યાલ આવે છે. ઈ માટે નીચે આવે કે, સિગ્મા તો શોધવાના છે, તો ઈ કે એપ્સાઇલોન 0 કિંમત મૂકો, જવાબ આવે 3 × 10⁴ 2.2 8.854 × 10⁻12, બરાબર. કેલ્ક્યુલેશન કરો, આન્સર આવે. સિગ્માનો એકમ તમને ખ્યાલ હોવો જોઈએ, કુલમ પર મીટર સ્ક્વેર, ચેપ્ટર નંબર 1, બરાબર. ચલો, ઈ અને વી વચ્ચેનો સંબંધ. પહેલાં હંમેશા જ્યારે પણ MCQ તમે સોલ્વ કરો છો એટલે ફટાફટ તમે MCQ વાંચી અને જોડે જોડે એના ડેટા લખવાના. એમ બોલે વિદ્યુત ક્ષેત્ર એટલે એ ફટાફટ લખીએ અને બાજુમાં એની કિંમત લખીએ. પોટેન્શિયલ ડિફરન્સ, બરાબર, એટલે કે વિદ્યુત સ્થિતિમાન. વિદ્યુત સ્થિતિમાન અને ઓરિજિન એટલે ઉગમ બિંદુ આગળ. કોની આગળ છે? ઉગમ બિંદુ આગળ, બરાબર. હવે તમને વી જે છે એવું કીધું છે x બરાબર 2 મીટરના અંતરે વિદ્યુત સ્થિતિમાન આપેલું છે. તો વિદ્યુત સ્થિતિમાનનો તફાવત શોધો. તો ઈ અને વી વચ્ચેનો સંબંધ કયો છે આપણી જોડે? તો યાદ કરો, V ઇઝ ઇક્વલ ટુ ED YD. સૂત્ર આપણે યાદ રખાવેલું, V ઇઝ ઇક્વલ ટુ ED YD અથવા વેદ યાદ રાખો. લખી દઉં છું ફરી એકવાર, વેદ અથવા YD, બરાબર. ચાલો, અહીંયા તમને બે વસ્તુ આપેલી છે, V અને V0. એટલા માટે અહીંયા જે આ છે એ dVના સ્વરૂપમાં લેવું પડે, સૂક્ષ્મ સ્વરૂપમાં, કારણ કે બે વસ્તુ આપેલી છે. હંમેશા એક આ પોઈન્ટ આગળ ને આ પોઈન્ટ આગળ બે વસ્તુ આપેલી હોય તો આ પ્રારંભિક થાય, અંતિમ થાય, એ સ્વરૂપ બને. એટલે આ dVને લીધું. ચલો, અહીંયા E છે, તો એની કિંમત તમને આપેલી છે, તો E એઝ ઇટ ઇઝ રહેવા દઈએ. અને આ જે તમને કિંમત આપેલી છે એમાં ઈમાં x છે, એટલે આ જે અંતર આપેલું છે આપણે dxના સ્વરૂપમાં લઈએ. પરંતુ આ સૂત્રની અંદર યાદ કરો, dV બરાબર -E × dx હતું, બરાબર. ચલો, અહીંયા આપણે પ્રારંભિક કેટલું V0 અને અંતિમ કેટલું V છે, 1 × dV થાય. એવી જ રીતે 0 થી ચાલુ કરવાનું છે, ક્યાં સુધી જવાનું છે? 2 સુધી આપેલું છે, બરાબર. -E છે, એની કિંમત છે આપણી પાસે 30x² × dx. ખાલી ફોર્મેશન કરો, સીધો આન્સર તમારી જો સામે હોય, બરાબર. ચલો, હવે 1નું શું થાય? V. કિંમત શું મૂકવાની? અહીંયા V0, અહીંયા V થાય. ચલો, -30 ને બેટા શું કાઢ્યા? કોમન. ઘાત 1 શું થાય? વધે. વધેલી ઘાત નીચે આવે. 0 થી 2 આપણે મૂક્યા, 3 ને 12 કાઢો એટલે સીધા જ અહીંયા કેન્સલ થઈ જશે, -10 આવી જશે. અહીંયા અપર લિમિટ મૂકો, 2નો ઘન થશે 8, 0 નો 0, -80. જવાબ કેટલો આવે છે? -80 વોલ્ટ. ખ્યાલ આવે છે? તો સૂત્ર યાદ હોવું જોઈએ, V ઇઝ ઇક્વલ ટુ ED, બરાબર. ડેટા લખો, સૂત્ર તરત યાદ હોય, દાખલો આવડે.
બરાબર, સૂત્ર મહત્ત્વના છે. JEE નીટ કરતાં પહેલાં બધા જ સૂત્ર મહત્ત્વના હોય છે. સમતુલ્ય કેપેસિટન્સ. સમતુલ્ય કેપેસિટન્સ શોધવાના પણ ઘણા બધા દાખલાઓ આપણે કરેલા છે કે ભાઈ આખી સર્કિટ આપી એનું એક જ કેપેસિટન્સ બનાવવાનું. JEE 2016ની અંદર પૂછાઈ ગયેલો પ્રશ્ન. બરાબર, કેટલા કન્સેપ્ટ નીકળી શકે એક એક્ઝામ્પલની અંદર, માસ્ટર એક્ઝામ્પલ કહી શકાય આને. બરાબર, પહેલાં 3 અને 9 એ બંને એકબીજાને સમાંતર છે. તો 3 માઇક્રોફેરાડે અને 9 માઇક્રોફેરાડે એ એકબીજાને સમાંતર હોવાથી, ચલો આ બંને એકબીજાને સમાંતર છે એનો મિનિંગ શું થાય કે 3 માઇક્રોફેરાડે અને પ્લસ 9 માઇક્રોફેરાડે હું કરું તો ટોટલ કેટલા થાય? 12 માઇક્રોફેરાડે થાય. એટલે આ બંને એક બની ગયા, આ બંનેનું એક બની ગયું. કેટલું? 12 માઇક્રોફેરાડે. હવે બે યાદ નહીં રાખવાના, સિંગલ જ યાદ રાખવાનું. ચલો 12 સાથે 4 કેવા છે? શ્રેણીમાં. શ્રેણીમાં આપણે યાદ રખાવેલું છે. શ્રેણીમાં ઉપર શું થાય? ગુણાકાર, અને નીચે શું થાય? સરવાળો. તો ઉપર 12 ચોક 48 અને નીચે 12 પ્લસ 4 16, 16 તરી 48 એટલે 3 માઇક્રોફેરાડે આવશે. તો આ બંને જોઈન્ટ થઈને હવે 3 બની ગયું. હવે 3 અને 2 પાછા કેવા છે? સમાંતરમાં. તો 3 માઇક્રોફેરાડે પ્લસ 2 માઇક્રોફેરાડે એટલે ટોટલ કેટલું આવી ગયું? 5 માઇક્રોફેરાડે. એટલે આખી સર્કિટ એક બની ગઈ અને એક જ કેપેસિટન્સ મળ્યું 5 માઇક્રોફેરાડે. હવે તમને એવું કહેશે આખી સર્કિટનો વિદ્યુતભાર શોધો. તો Q બરાબર સૂત્ર શું હતું આપણી જોડે? CV. હવે C એટલે કેપેસિટન્સ 5 × 10⁻⁶ અને V એટલે વોલ્ટેજ. વોલ્ટેજ આપણે 8 આપ્યો છે. 8 પંજા 40, 40 × 10⁻⁶ એટલે કેવું હોય તો 40 માઇક્રોકુલમ કહી શકાય. ખ્યાલ આવે છે? શું કહી શકાય? 40 માઇક્રોકુલમ એ આખી સર્કિટનો તમને વિદ્યુત ભાર મળ્યો. તો આવી રીતે કોઈ પણ વેલ્યુ અલગ અલગ તમને બદલી અને પૂછી શકે. તો જો તમને એના કન્સેપ્ટ યાદ હોય તો તમે ઇઝીલી એક્ઝામ્પલ કરી શકો. ચાલો હવે જોઈએ છે આપણે નીટ 2017નો પ્રશ્ન. નીટ 2017ની અંદર પૂછાઈ ગયેલો પ્રશ્ન, એક કેપેસિટર છે. કેપેસિટરની બે પ્લેટ વચ્ચે હંમેશા કેનું મૂલ્ય એટલે ડાયલેક્ટ્રિક અચળાંક ક્યાં હોય? કોઈ દ્રવ્ય અહીંયા નાખ્યું હોય એનો ડાયલેક્ટ્રિક અચળાંક હોય કે એ 5 આપેલો છે. વિદ્યુત ક્ષેત્રનું મૂલ્ય 10⁹ આપેલું છે વોલ્ટ પર મીટર. V એટલે વોલ્ટેજ આપ્યો છે 12 કિલોવોલ્ટ. આ બે પ્લેટ છે એની વચ્ચેનું ક્ષેત્રફળ આપેલું છે, સોરી ક્ષેત્રફળ શોધવાનું છે અને કેપેસિટન્સનું મૂલ્ય તમને આપેલું છે. બરાબર, હવે કેપેસિટન્સનું ક્ષેત્રફળ, એની વચ્ચેનું અંતર, આવું જ્યારે સૂત્ર આવે ત્યારે સૂત્ર હતું આપણી જોડે ε0A/d. બરાબર, પરંતુ યાદ કરો જ્યારે તમારે નવું કેપેસિટન્સ શોધવું છે અને ડાયલેક્ટ્રિક અચળાંક આપેલો છે એટલે આપણે એને K વડે મલ્ટીપ્લાય કરતા. હજુ આમાં શું ખૂટે છે? K ε0A એ તો બરાબર છે. ચલો તો આમાંથી A ને તમે કરતા બનાવી દો. એ આપણે શોધવા છે એટલે C અને D થશે. D સામે જશે અને ε0 અને K નીચે આવશે. આમાં D નથી આપેલા પણ Dની જગ્યાએ શું આપેલું છે? V આપેલા છે અને Cની કિંમત પણ આપેલી છે અને E આપેલા છે. તો પાછું V = ED. આ સૂત્ર વાપરીએ. આમાંથી ડીને હું કરતા બનાવું તો V/E થાય. મૂકીએ A = C. ડીની જગ્યાએ મૂકો V અને /E અને ε0K. જો બધી જ કિંમત આપેલી છે, બધી જ કિંમત મૂકો એટલે સીધો તમારો આન્સર છે. સૂત્ર યાદ હોવા જોઈએ. બરાબર,
તો જ્યારે બી આવા કોઈ એક એક્ઝામ્પલ કરાવવામાં આવે છે અને એક એક્ઝામ્પલ પછી આવા તમારે બીજા 5 એક્ઝામ્પલ એની પાછળ કરવા પડે પ્રેક્ટિસ માટે. JEE નીટ એની અંદર પ્રેક્ટિસ બહુ મહત્ત્વની હોય છે. જેમ કે આ તમને એક્ઝામ્પલ કરાયો સમતુલ્ય, તો કોઈ પણ રેફરન્સ બુકની અંદરથી આવા 5-10 એક્ઝામ્પલ તમારે શોધવા પડે અને કોઈ બી એક રેફરન્સ બુક ના ચાલે, બરાબર. જુદી જુદી રેફરન્સ બુકમાંથી જુદી જુદી મેથડના એક્ઝામ્પલ શોધો, જુદા જુદા આઈડિયાઝ આવે, બરાબર. કોન્સેપ્ટ બધા આ જ આવે, કોન્સેપ્ટ બદલાય નહીં પણ એની પેટર્ન બદલાય એક્ઝામ્પલની, બરાબર. કે અહીંયા ચલો આ બંને એકબીજાને સમાંતર આપ્યા છે તો અહીંયા પેલા શ્રેણી આપે, સમાંતર અહીંયા આપી દે, પણ સમાંતર અને શ્રેણીના જે સૂત્ર છે એના કોન્સેપ્ટ છે એ થોડા બદલાવાના છે. આ સૂત્ર છે, આ ફોર્મ્યુલા છે એ થોડું ક્યારેય બી બદલાવાનું છે, બરાબર. વેલ્યુ ચેન્જ થઈ શકે, સૂત્ર મહત્ત્વના છે, બરાબર. ગુજકેટ 2017ની અંદર પૂછાઈ ગયેલો પ્રશ્ન ડાયમેન્શનલ ફોર્મ્યુલા ઓફ કેપેસિટન્સ, એટલે કેપેસિટરનું પારિમાણિક સૂત્ર. આમ તો બહુ ઇઝી પ્રશ્ન લાગે આપણે. હવે કેપેસિટરની વાત આવે એટલે સિમ્પલ આપણી પાસે ફોર્મ્યુલા છે Q = CV ફોર્મ. એમાંથી ડાયમેન્શનલ ફોર્મ્યુલા એટલે ચોરસ બ્રેકેટમાં મૂકીએ છીએ આપણે, બરાબર. તો Q/ શું બને? V બને. હવે Q છે એ Qના ફોર્મમાં જ એની અંદર ઓપ્શન આપેલા છે એટલે Qને ચેન્જ કરવાની જરૂર રહેતી નથી. હવે Vનું કરવું પડે આપણી પાસે, તો આપણી પાસે સૂત્ર હતું વર્ક બરાબર પોટેન્શિયલ એટલે કે વિદ્યુત સ્થિતિમાન ગુણ્યા વિદ્યુતભાર, W = VQ. તો V બરાબર થાય W/Q. ચલો મૂકીએ Q, Vની જગ્યાએ W અને છેદમાં Q એટલે છેદનો છેદ અંશમાં કેપેસિટન્સ, આ તો Q² બની જાય અને વર્ક એટલે કે કાર્યનું આપણે જાણો છો 122 નંબર યાદ રાખો, m1L2T-2. ચલો C આપણે રાખીએ, પહેલાંને ઉપર જવા દઈએ, બરાબર. ફરી એકવાર આખું રિપીટ કરવું પડશે, ફોકસ કરીએ આના પર. જો Q = CV આપણું સૂત્ર, કેપેસિટન્સનું પારિમાણિક સૂત્ર શોધવું છે તો Q, V ગયા નીચે, બરાબર. હવે Vનું પારિમાણિક સૂત્ર છે એના માટે આપણી પાસે સૂત્ર હતું W = VQ. તો V = W/Q થયું, W અને છેદનો છેદ ગયો અંશમાં એટલે Q × Q એટલે Q² થયું. હવે W છે તો m1L2 અને T-2 ઉપર ગયું તો m-1 થયું, L-2 થયું, T પ્લસ થઈ ગયા અને Q કેટલા છે? સ્ક્વેર છે. તો આ મળ્યું કેપેસિટન્સનું પારિમાણિક સૂત્ર. ક્લિયર? તો આ ગુજકેટ 2017નો પ્રશ્ન. તો જ્યારે બી કન્સેપ્ટ બધા ક્લિયર થાય છે એટલે આ કન્સેપ્ટના બેઝ તમારું વર્ક એવું છે કે આ કન્સેપ્ટ એક જુદી જુદી રેફરન્સ બુકમાંથી ઓછામાં ઓછા 40 MCQ તમારે સોલ્વ કરવા, આવા કન્સેપ્ટ શોધવા અને આવા કન્સેપ્ટ બેઝ તમારે ઓછામાં ઓછા 40 MCQ તમે સોલ્વ કરો એટલે આની પ્રેક્ટિસ આપણે સારામાં સારી થઈ. એનાથી પ્લસ તો કરી શકો, બરાબર, પણ ઓછા નહીં કરવા. ઓકે, થેન્ક યુ વેરી મચ.